દ્વિઘાત સૂત્રવાળી થિયરી જોઈ અને એના અમુક ઉદાહરણો જોયા બરાબર. હવે બીજા જે કુલ પ્રશ્નો આપણે બાકી છે એના થોડાક ઉદાહરણો આજે જોઈએ બરાબર. તો એમાં ઉદાહરણ નંબર છે, પહેલું ઉદાહરણ આપણે જોઈએ કે જમીનના એક ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે, તેની લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે બરાબર. તો અહીં જો રકમમાં આપણને શું કીધું છે કે લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. લંબાઈ કેવી છે? પહોળાઈના બમણાથી 1 મીટર વધુ. તો આપણે લંબાઈ બરાબર x ધારીશું કે પહોળાઈ બરાબર છે. તો અહીંયા આપણને લંબાઈ કીધી છે એ કેવી છે? પહોળાઈના બમણાથી 1 મીટર વધુ બરાબર. તો આપણે લંબાઈ બરાબર એવું લખી શકીએ કે 2 ગુણ્યા પહોળાઈ વત્તા 1. એટલા માટે આપણે શું ધારીશું? પહોળાઈનું માપ બરાબર. અહીંયા લખીએ કે ધારો કે પહોળાઈ બરાબર x મીટર માટે લંબાઈ કેટલી થઈ જશે? તો કે જે પહોળાઈ હોય એના બમણા એનાથી 1 મીટર વધુ. તો પહોળાઈ x મીટર છે તો એના બમણા કેટલા થાય? તો કે 2x અને એના કરતા 1 મીટર વધુ. તો લંબાઈ કેટલી થઈ ગઈ? 2x + 1 મીટર બરાબર. હવે એ જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને? તો કે 528 મીટર સ્ક્વેર. તો અહીંયા લખાય કે લંબચોરસ ટુકડાનું અથવા તો જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર 528 મીટર સ્ક્વેર છે બરાબર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 2x + 1 ગુણ્યા પહોળાઈ કેટલી છે? x મીટર. તો અહીંયા આપણે આવું લખાય ડાયરેક્ટ કે 2x + 1 * x બરાબર 528 બરાબર છે. હવે 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ પ્લસ 1 ગુણ્યા x એટલે x અને પ્લસ 528 છે અને આ બાજુ લઈ દઈએ એટલે -528 બરાબર 0 બરાબર છે. હવે આપણે 528 ગુણ્યા 2 બરાબર. તો પછી મધ્યમ પદના આપણે એવા બે ભાગ કરવા પડશે કે જેનો ગુણાકાર 528 ગુણ્યા 2 જેટલો થાય બરાબર અને સરવાળો +1 થાય. 528 ગુણ્યા 2 સરવાળો કરી દઈએ. 2 વડે ગુણાકાર છે 1056 બરાબર. તો 1056 મળે છે આપણને ગુણાકાર. તો એના આપણે બે ભાગ કરવાના છે. એ આપણી અવયવીકરણની રીત થઈ જશે બરાબર. જો કદાચ આપણને ભાગ પાડવામાં તકલીફ પડતી હોય બરાબર તો આપણે સૂત્રની રીત વાપરી શકીએ જેમાં આપણે ગુણાકારની કોઈ જરૂર છે નહીં બરાબર. તો અહીંયા ડાયરેક્ટ સૂત્રની રીતમાં a બરાબર કેટલા થઈ જશે? 2 b બરાબર 1 અને c બરાબર -528 બરાબર. હવે આપણે b² - 4ac મેળવી લઈએ. b² - 4ac બરાબર તો 1 નો વર્ગ -4 ગુણ્યા 2 ગુણ્યા -528 બરાબર.
તો 528 ગુણ્યા 2 આપણે અહીંયા કર્યું 1056. હવે એના ગુણ્યા કેટલા કરી દઈએ 4. 1056 ગુણ્યા 4. 6 4 24 વધી 2 5 4 20 ને 2 22 વધી 2 0 ને 2 4 એકા 4 કેટલા મળશે 42 24. તો અહીંયા 1 આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ 42 24. તો માટે b² - 4ac બરાબર કેટલા મળશે 1 + 42 24 એટલે 42 25. તો આ આપણને b² - 4ac નું મૂલ્ય મળ્યું 42 25 બરાબર. તો હવે બે જે આપણા દ્વિઘાત સૂત્રો છે એમાં એની કિંમત આપણે મૂકી દઈએ. માટે x બરાબર -b પ્લસ b² - 4ac છેદમાં 2a અને બીજું આપણું સૂત્ર છે x બરાબર -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. હવે આમાં આપણે કિંમતો મૂકી દઈએ. તો માઈનસ ના માઈનસ b ની કિંમત કેટલી છે 1. તો 1 પ્લસ b² - 4ac ની કિંમત તો કે 42 25. તો વર્ગમૂળમાં 42 25. a ની કિંમત તો કે 2 2 ગુણ્યા 2. એવી જ રીતે આપણે અહીંયા પણ મૂકી દઈએ -1 માઈનસ વર્ગમૂળમાં 42 25 છેદમાં 2 ગુણ્યા 2 બરાબર. હવે -1 પ્લસ 42 25 નું આપણે વર્ગમૂળ શોધવાનું છે બરાબર. હવે જો આપણે 5 ની સિરીઝ વાળી જે સંખ્યાઓ હોય બરાબર, માની લો કે 5 હોય 15 હોય 25 હોય 35 હોય 45 બરાબર. તો આના વર્ગ કરતા આપણે શીખ્યા છે કે 5 હોય તો 5 નો વર્ગ 25, પછી 15 હોય બરાબર, તો આ બે સંખ્યામાંથી પહેલા 5 નો વર્ગ મૂકી દેવાનો. 5 નો વર્ગ 25, પછી આ જે સંખ્યા 1 છે તો 1 ગુણ્યા એના પછીની સંખ્યા એટલે 1 ગુણ્યા 2 એટલે 2 એટલે 15 નો વર્ગ કેટલો થઈ જાય 225. એવી રીતે 25 જે છે તો એમાં 5 નો વર્ગ 25, આ સંખ્યા 2 છે તો 2 ગુણ્યા એના પછીની એક સંખ્યા એટલે 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય 6. એવી રીતે અહીંયા 35 છે તો 5 નો વર્ગ 25, 3 છે 3 ગુણ્યા 4 એટલે 12. અહીંયા 5 છે તો 5 નો વર્ગ 25, 4 છે તો 4 પંચા 20 બરાબર. એવી રીતે અહીંયા આપણી જોડે કઈ સંખ્યા છે 42 25 બરાબર. તો 25 42 25 છે આપણી જોડે તો 25 નું વર્ગમૂળ કેટલું થાય 5 અને 42 કેવી રીતે મળશે 6 ગુણ્યા 7, 6 + 42 થશે બરાબર. એમાંથી આપણે કઈ સંખ્યા પસંદ કરવાની નાની સંખ્યા 65. તો આ 42 25 નું વર્ગમૂળ કેટલું મળશે 65. બીજી એક ભાગાકારની રીત પણ છે બરાબર, એ રીત થોડીક આપણે લાંબી થઈ જાય અને આપણી જોડે અહીંયા સંખ્યા 25 છે પાછળ, એટલા માટે આપણે આ રીતનો થોડો ઉપયોગ કરીશું બરાબર. ચલો હવે 42 25 નું વર્ગમૂળ આપણને કેટલું મળ્યું 65. 65 આપણે મૂકી દઈએ તો -1 પ્લસ 65 છેદમાં 4 બરાબર -1 માઈનસ 65 છેદમાં 4. અહીંયા કેટલા થઈ જશે 64 ના છેદમાં 4 અને અહીંયા કેટલા થશે -66 ના છેદમાં 4. હવે અહીંયા 64 ના છેદમાં 4 એટલે x બરાબર શું મળશે 16 ચોક 64 બરાબર. અને અહીંયા કોઈ પણ જવાબ મળશે આપણને x બરાબર 16 પોઈન્ટ સમથિંગ મળશે જવાબ, કારણ કે 64 ભાગ્યા 4 એટલે 16 મળે છે બરાબર. તો
તો અહીંયા 66 ભાગ્યા આપણે 4 કરીએ તો 16 ચોક 64 બે બધા બરાબર અહીંયા પોઈન્ટ મૂકીએ પછી આપણે અહીંયા 0 મૂકી શકીએ 4 પંચાને 20 એટલે 16.5 મળે છે પણ કેવા 16.5 તો કે માઈનસ 16.5 બરાબર હવે x એ આપણે શું ધાર્યું હતું તો કે લંબચોરસની પહોળાઈ બરાબર x આપણે શું ધાર્યું હતું પહોળાઈ હવે પહોળાઈ જે છે એ ક્યારે ઋણ હોય નહીં બરાબર તો અહીંયા લખી દઈએ કે જે શક્ય નથી બરાબર હવે આપણને પહોળાઈ 16 મળી તો એના ઉપરથી આપણને લંબાઈ મળી જશે બરાબર તો અહીંયા લખીએ કે આમ પહોળાઈ x બરાબર 16 મીટર માટે લંબાઈ કેટલી હતી 2x 1 એટલે 16 ગુણ્યા 2 વત્તા 1 એટલે 32 વત્તા 1 કેટલી મળશે આપણને 33 મીટર તો આપણો જવાબ શું થશે તો કે લંબચોરસની પહોળાઈ 16 મીટર અને લંબાઈ 33 મીટર મળે છે બરાબર સમજાય ચલો હવે એના પછી બીજું એક ઉદાહરણ આપણે જોઈએ બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓના બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 છે તો બંને સંખ્યાઓ શોધો તો બંને સંખ્યાઓ શોધો બરાબર બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ તો આમાં આપણે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ ધારી તો અહીંયા લખીએ કે પ્રથમ ધારો કે પ્રથમ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા બરાબર x માટે બીજી ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા બરાબર હવે જો અહીંયા બીજી બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓ કીધી છે જો ખાલી બે ક્રમિક સંખ્યાઓ કીધી હોત તો એક સંખ્યા આપણે x ધારીએ અને બીજી સંખ્યા આપણે x + 1 ધારીએ બરાબર પણ અહીંયા આપણને બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓ કીધી છે તો એક અયુગ્મ સંખ્યા આપણે x ધારી તો બીજી અયુગ્મ સંખ્યા કઈ થાય તો કે x + 2 કારણ કે x + 1 કેવી થઈ જાય યુગ્મ થઈ જાય બરાબર હવે
બંનેના વર્ગોનો સરવાળો કેટલો આપ્યો છે 290. તો અહીંયા લખીએ કે બંને સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 છે. માટે પહેલી સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા x પ્લસ 2 નો વર્ગ બરાબર 290. હવે અહીંયા x વર્ગ પ્લસ આનું વિસ્તરણ કરી દઈએ x વર્ગ વત્તા 4x વત્તા 4 બરાબર 290. હવે x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ પ્લસ 4x આ 290 આ બાજુ આવશે એટલે માઈનસ થશે. તો 4 માઈનસ 290 એટલે 286 બરાબર 0. હવે આખા સમીકરણને 2 વડે આપણે ભાગી દઈએ તો અહીંયા શું થઈ જાય x વર્ગ વત્તા 2x માઈનસ 286 ના અડધા કેટલા થાય તો કે 143 બરાબર 0. તો હવે અહીંયા a બરાબર 1 b બરાબર 2 અને c બરાબર -143 બરાબર. જો આ જે સૂત્રની રીત છે બરાબર એમાં એ બીજી બંને રીતો કરતા થોડીક સરળ પડે છે કારણ કે એમાં આપણે આ સંખ્યાના ગુણાકારના ભાગ પાડવાના થતા નથી બરાબર. ચલો હવે a b અને c ની કિંમત મળી ગઈ તો આપણે શું મેળવી લઈશું b² - 4ac બરાબર. તો કે b એટલે 2 નો વર્ગ -4 ગુણ્યા a એટલે 1 અને c એટલે -143. 2 નો વર્ગ 4 માઈનસ માઈનસ પ્લસ 143 ગુણ્યા 4 4 તરી 12 વધી 1 4 4 16 ને 17 વધી 1 4 1 4 ને 5 એટલે 572 બરાબર. હવે માટે b² - 4ac બરાબર 4 પ્લસ 572 એટલે 576. તો b² - 4ac નું મૂલ્ય આપણને કેટલું મળ્યું 576 બરાબર. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈશું તો કે x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a અને બીજું સૂત્ર તો કે x બરાબર -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a કિંમતો મૂકી દઈએ. માઈનસ b ની કિંમત કેટલી છે તો કે 2 પ્લસ b² - 4ac ની કે 576 કે વર્ગમૂળમાં 576 2 ગુણ્યા a એટલે 1. હવે એ જ કિંમતો આપણે અહીંયા મૂકવાની છે -b પ્લસ ની જગ્યાએ માઈનસ b ની કિંમત કેટલી 2 પ્લસ ની જગ્યાએ માઈનસ b² - 4ac ની કિંમત તો કે વર્ગમૂળમાં 576 મૂકી દઈએ છેદમાં 2 ગુણ્યા 1 બરાબર. હવે -2 પ્લસ 576 નું વર્ગમૂળ તો કે આ વર્ગમૂળ તો આપણને ખ્યાલ હોય 24 છેદમાં 2 બરાબર. અહીંયા શું થશે -2 -24 છેદમાં 2 કા 2. હવે અહીંયા -2 + 24 એટલે +22 ના છેદમાં 2 માટે x બરાબર કેટલા મળશે 11 બરાબર. હવે અહીંયા -2 -24 એટલે -26 ના છેદમાં 2 માટે x બરાબર કેટલા મળશે 13 દુ 24 પણ કેવા 13 માઈનસ. હજુ આપણને શું કીધું છે ધન અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા બરાબર. એટલે માત્ર ધન પૂર્ણાંક સંખ્યા આપણે લેવાની છે. તો -13 કેવા છે ઋણ. તો અહીંયા લખાય કે જે શક્ય નથી બરાબર. હવે અહીંયા આપણે x બરાબર 13 મળ્યા તો આપણે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા
x ધારી એટલે બીજી ક્રમિક અયુગ્મ સંખ્યા અહીંયા લખીએ કે આમ પ્રથમ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા x બરાબર 11 અને બીજી અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા x plus 2 એટલે 11 plus 2 એટલે મળશે 13. તો આપણો જવાબ કયો થશે 11 અને 13 બરાબર. ચલો હવે આના પછી ત્રીજું એક ઉદાહરણ જોઈ લઈએ. બરાબર. તો ત્રીજું એક ઉદાહરણ જોઈએ કે એક એવા લંબચોરસ બગીચો બનાવવો છે. એવો લંબચોરસ બગીચો બનાવવો છે. લંબચોરસ બગીચો બનાવવો છે કે જેની પહોળાઈ તેની લંબાઈ કરતા 3 મીટર ઓછી છે. જેની પહોળાઈ તેની લંબાઈ કરતા 3 મીટર ઓછી છે. તેનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય અને વેધ 12 મીટર હોય તેવા પહેલેથી બનેલા સમદ્વિભુજ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળથી 4 મીટર સ્ક્વેર વધુ હોય તેવા લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો. બરાબર. ચલો રકમ થોડીક આપણને વિચિત્ર લાગે, બરાબર, પણ એક સમજવા માટે આપણે આકૃતિ દોરીશું. ધ્યાન આપજો.
એક લંબચોરસ બગીચો આપ્યો છે, બરાબર, અને આપણને એવું કીધું છે કે લંબચોરસ બગીચો બનાવવો છે જેની પહોળાઈ એ તેની લંબાઈ કરતા 3 મીટર ઓછી છે, બરાબર. એટલે પહોળાઈ આપણે કેવી લેવાની છે? લંબાઈ કરતા 3 મીટર ઓછી. તો આપણે ધારવું શું પડશે? લંબાઈ ધારવી પડશે ને. અહીંયા પહેલા ધારી લઈએ. ધારો કે બગીચાની લંબાઈ બરાબર x મીટર માટે પહોળાઈ શું થઈ જાય? તો કે તેની પહોળાઈ લંબાઈ કરતા 3 મીટર ઓછી છે. તો લંબાઈ x મીટર છે, પહોળાઈ કેટલી થાય? તો કે x - 3 મીટર, બરાબર. પછી શું કીધું છે કે તેનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય અને વેધ 12 મીટર હોય તેઓ પહેલેથી બનેલા સમદ્વિભુજ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળથી 4 મીટર સ્ક્વેર વધુ હોય. હવે જો આ આપણે બગીચાની લંબાઈ લેશું. કેટલી? x મીટર, બરાબર. અને આ એની શું લેશું આપણે? પહોળાઈ. પહોળાઈ અહીંયા કેમ લેશું? તો કે આપણને એવું કીધું છે કે ત્રિકોણાકાર બગીચાનો પાયો કેવો લેવાનો છે? તો કે લંબચોરસની પહોળાઈ જેટલો, બરાબર. અને એનો વેધ, તો એ પાયા પરનો આપણે વેધ દોરીએ. વેધ કેટલાનો થશે? તો કે 12 મીટર, બરાબર. તો આ લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે આ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા 4 મીટર સ્ક્વેર વધુ હોય તેવા લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો. એટલે આ લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે આપણને? તો કે આ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા 4 મીટર સ્ક્વેર વધુ. તો હવે અહીંયા ડાયરેક્ટ આપણે લખીએ કે ત્રિકોણાકાર બગીચા માટે વેધ કેટલો આપ્યો છે? વેધ બરાબર 12 મીટર અને પાયો કેટલો કીધો છે આપણને? તો કે લંબચોરસ બગીચાની જેટલી પહોળાઈ હોય એટલો પાયો. તો પહોળાઈ x - 3 મીટર છે, તો એનો પાયો પણ આપણે કેટલો લઈએ? x - 3 મીટર. હવે કન્ડિશન આપણને શું આપી છે? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ કેવું છે? તો કે ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા 4 મીટર સ્ક્વેર વધુ. તો લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણાકાર બગીચાનું ક્ષેત્રફળ પ્લસ 4 કરી દઈએ, બરાબર. આ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા કેટલું છે? તો કે 4 મીટર સ્ક્વેર વધુ, બરાબર. લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો x કૌંસમાં x - 3 બરાબર ત્રિકોણાકાર બગીચાનું ક્ષેત્રફળ તો કે 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. તો 1/2 ગુણ્યા પાયો. પાયો કેટલો છે? x - 3 ગુણ્યા વેધ કેટલો છે? તો કે 12 મીટર અને પ્લસ 4, બરાબર. હવે આનો ગુણાકાર કરી દઈએ. x ગુણ્યા x એટલે x2 - 3x બરાબર. હવે જો અહીંયા આ ત્રણેય પદ ગુણાકારમાં છે અને પ્લસ 4 છે, તો 4 સાથે અહીંયા કોઈ સંબંધ થશે નહીં, બરાબર. આ ત્રણેય પદનો ગુણાકાર થઈ જાય પછી એમાં આપણે 4 ઉમેરવાના થાય. તો અહીંયા 6 દુ 12, 6 ને અંદર ગુણી દઈએ તો 6x - 18 + 4
બરાબર. હવે આ ત્રણેયને આપણે આ બાજુ લાવી દઈએ તો અહીંયા શું થઈ જશે તો કે x2 minus 3x અહીંયા plus 6x છે પેલી બાજુ જાય તો minus તો 6 અને 3 9 પણ કેવા minus અને minus 18 plus 4 બરાબર એટલે અહીંયા minus 14 થઈ જાય minus 14 પેલી બાજુ લઈ જઈએ એટલે plus 14 બરાબર 0 આ આપણું દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે a b અને c ની કિંમતો આપણે મેળવી લઈએ. a બરાબર 1 b બરાબર -9 અને c બરાબર 14. હવે શું કરશું તો કે b² - 4ac બરાબર -9 નો વર્ગ -4 ગુણ્યા 1 ગુણ્યા 14 -9 નો વર્ગ તો કે 81 માઈનસ 14 4 56. હવે 81 માઈનસ 56 તો માટે b² - 4ac બરાબર 81 માંથી 56 આપણે બાદ કરી દઈએ કેટલા વધશે 25 વધશે બરાબર. ચલો b² - 4ac નું મૂલ્ય આપણને કેટલું મળ્યું તો કે 25. હવે બે સૂત્રો આપણે મૂકી દઈએ કે x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a અને બીજું સૂત્ર x બરાબર -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a બરાબર. કિંમતો મૂકી દઈએ માઈનસ b ની કિંમત કેટલી છે -9 તો માઈનસ -9 એટલે પ્લસ 9 થઈ જશે પ્લસ b² - 4ac નું મૂલ્ય તો કે 25 છેદમાં 2 ગુણ્યા a એટલે 1 તો 2 જ રહેશે અહીંયા શું થઈ જશે માઈનસ માઈનસ પ્લસ 9 માઈનસ વર્ગમૂળમાં 25 છેદમાં 2. હવે અહીંયા 9 વત્તા 25 નું વર્ગમૂળ 5 છેદમાં 2 માટે x બરાબર 9 5 14 ભાગ્યા 2 માટે x બરાબર કેટલા મળશે 7. હવે અહીંયા આપણે જોઈ લઈએ 9 માઈનસ 5 મળશે છેદમાં 2 માટે x બરાબર શું થઈ જાય 4 ના છેદમાં 2 માટે x બરાબર 2. જો અહીંયા x નું મૂલ્ય આપણને 7 અને 2 મળે છે તો હવે આપણે એવું લખી શકીએ કે જો લંબાઈ 7 મીટર હોય તો એની પહોળાઈ કેટલી થાય તો કે 7 - 3 એટલે 4 મીટર. તો અહીંયા સમજૂતી માટે આપણે લખીએ કે લંબાઈ x બરાબર 7 મીટર માટે પહોળાઈ x - 3 એટલે 7 - 3 બરાબર 4 મીટર. લંબાઈ આપણે 7 મીટર લીધી પહોળાઈ કેટલી મળવાની 4 મીટર. હવે લંબાઈ આપણે 2 મીટર લઈએ કે લંબાઈ x બરાબર 2 મીટર લેતા માટે પહોળાઈ કેટલી થાય પહોળાઈ x - 3 2 - 3 બરાબર -1 મીટર. હવે પહોળાઈ ક્યારે ઋણ હોય નહીં એટલા માટે આપણે અહીંયા શું લખીશું x બરાબર 2 જે શક્ય નથી બરાબર. તો લંબાઈ કેટલી થશે 7 મીટર અને પહોળાઈ કેટલી થશે 4 મીટર. પણ આટલું લખવું જરૂરી છે. આપણો જવાબ કેટલો થાય
7 મીટર અને 4 મીટર બરાબર આ બંને વસ્તુ પ્લસ મળી છે x બરાબર 7 મીટર અને x બરાબર 2 મીટર એટલા માટે આ બે વસ્તુ લખવી જરૂરી છે બરાબર જો અહીંયા -2 મળ્યા હોય તો આપણે આ મુદ્દો લખવાની જરૂર છે નહીં બરાબર છે ચલો હવે એના પછી બીજું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ ચાલો એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18 કિમી પ્રતિ કલાકની છે કિમી પ્રતિ કલાક છે જો 24 કિમી અંતર પ્રવાહની સામી દિશામાં કાપવા માટે લાગતો સમય પ્રવાહની સામી દિશામાં કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા એક કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધ બરાબર હવે અહીંયા આપણે શું કીધું છે એક મોટર બોટ આપી છે એની શાંત પાણીમાં ઝડપ 18 કિમી પ્રતિ કલાકની છે એટલે કે પાણી શાંત હોય પાણીનું વહેણ ન હોય એનો પ્રવાહ ન હોય ત્યારે મોટર બોટની પોતાની ઝડપ કેટલી આપી છે 18 કિમી પ્રતિ કલાક પછી શું કીધું છે જો 24 કિમીનું અંતર પ્રવાહની સામી દિશામાં સમજવા માટે આપણે આ એક પ્રવાહ લઈએ બરાબર આ પ્રવાહની દિશા થઈ અને આ પ્રવાહની સામી દિશા થઈ પ્રવાહ આમ વહે છે તો આ પ્રવાહની દિશા અને અહીંયા શું લખીએ સામા પ્રવાહે અથવા તો પ્રવાહની સામી દિશામાં બરાબર પ્રવાહની સામી દિશામાં 24 કિમીનું અંતર કાપતા એને જેટલો સમય લાગે છે એના કરતા પ્રવાહની દિશામાં 24 કિમી કેટલું જ અંતર એટલે કે 24 કિમી અંતર કાપતા લાગતા સમય કરતા આ જે પહેલો સમય છે કેવો છે 1 કલાક વધુ અહીંયા લખ્યું છે કે પ્રવાહની સામી દિશામાં કાપવા લાગતો સમય એ પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા 1 કલાક વધુ છે આપણે સમજીએ
કે આપણે પ્રવાહની દિશામાં જો મોટર બોટ જતી હોય બરાબર તો જે સમય લાગે એ સમય પ્રવાહની સામી દિશામાં એટલું જ અંતર કાપતા લાગતા સમય કરતા કેવો હોય ઓછો હોય અને સામા પ્રવાહે કેવો સમય લાગે વધારે બરાબર તો અહીંયા આપણે ધારીએ કે આપણે ઝડપ શોધવાની છે તો અહીંયા લખીએ ધારો કે પ્રવાહની ઝડપ બરાબર x કિમી પ્રતિ કલાક બરાબર હવે બે પ્રવાહ કીધા છે આપણે સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં બરાબર બીજું આપણને આપેલું છે શું તો કે શાંત પાણીમાં મોટર બોટની ઝડપ તો અહીંયા લખીએ મોટર બોટની શાંત પાણીમાં ઝડપ કેટલી આપી છે તો કે 18 કિમી પ્રતિ કલાક બરાબર હવે અહીંયા લખીએ આપણે પ્રવાહની સામી દિશામાં મોટર બોટની ઝડપ હવે જો પ્રવાહ આમ જાય છે અને મોટર બોટ આમ જાય છે બરાબર તો મોટર બોટની ઝડપમાંથી આપણે પ્રવાહની ઝડપ શું કરવી પડશે બાદ કરવી પડશે બરાબર કારણ કે મોટર બોટ આમ જાય છે પ્રવાહ આમ જશે બરાબર એટલે મોટર બોટની જેટલી ઝડપ હશે એટલો પ્રવાહનો વિરોધ થશે અવરોધ ઊભો થશે બરાબર એટલે મોટર બોટની ઝડપ માઈનસ પ્રવાહની ઝડપ એટલે આપણને આ શું મળ્યું તો કે સામા પ્રવાહે મોટર બોટની ઝડપ કે 18 x કિમી પ્રતિ કલાક હવે બીજું લખીએ કે પ્રવાહની દિશામાં મોટર બોટની ઝડપ બરાબર હવે જો પ્રવાહ આ બાજુ જાય છે અને મોટર બોટ પણ એ બાજુ જાય છે તો પ્રવાહની ઝડપ એડ થશે અને મોટર બોટની ઝડપ એડ થશે તો મોટર બોટની ઝડપ કેટલી 18 અને પ્રવાહની ઝડપ x તો 18 x કિમી પ્રતિ કલાક તો આટલું આપણને મળ્યું હવે આપણને શું કીધું છે કે સામા પ્રવાહે 24 કિમી નું અંતર કાપતા જેટલો સમય લાગે એ સમય કેવો છે તો કે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર એટલે કે 24 કિમી અંતર કાપતા જે સમય લાગે એના કરતા 1 કલાક વધુ છે બરાબર તો આપણે પ્રવાહની સામી દિશાએ 24 કિમી અંતર કાપતા લાગતો સમય મેળવી લીધો બરાબર તો અહીંયા લખીએ કે પ્રવાહની સામી દિશામાં 24 કિમી અંતર કાપતા લાગતો સમય એને આપણે t1 કહીએ હવે સમય બરાબર શું થાય આપણે આગળ જોયું હતું સમય બરાબર અંતરના છેદમાં ઝડપ સમય બરાબર શું થાય અંતરના છેદમાં ઝડપ પણ આપણે દરેક વખતે આ લખવાની જરૂર છે નહીં તો અંતર કેટલું છે 24 કિમી ઝડપ કેટલી છે તો કે સામી દિશામાં કીધું છે સામી દિશામાં ઝડપ કેટલી તો કે 18 x કલાક બરાબર હવે બીજા નંબર પર પ્રવાહની દિશામાં તેટલું જ અંતર એટલે કે 24 કિમી અંતર કાપતા લાગતો સમય એને આપણે t2 કહીએ t2 તો કે અંતર કેટલું 24 કિમી છેદમાં ઝડપ તો પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે તો કે 18 x કલાક બરાબર હવે
સામી દિશામાં જે સમય લાગે છે એ કેવો છે તો કે પ્રવાહની દિશામાં જેટલો સમય લાગે છે એના કરતા 1 કલાક વધુ. તો અહીંયા આપણે લખીએ કે ઉપર જણાવ્યા મુજબ એટલે રકમ પ્રમાણે, રકમમાં આપણને આપ્યું છે કે સામી દિશામાં 24 કિમી નું અંતર કાપતા જેટલો સમય લાગે છે એ કેવો સમય છે તો કે પ્રવાહની દિશામાં 24 કિમી નું અંતર કાપતા લાગતા સમય કરતા 1 કલાક વધુ. તો માટે આપણે એવું લખાય કે T1 કેવો છે આ T2 કરતા 1 કલાક વધુ. તો T1 બરાબર T2 1 માટે T1 T2 બરાબર 1 થઈ જાય. T2 ને આપણે આ બાજુ લઈ લઈએ. હવે T1 કેટલું છે તો કે 24/18 x માઈનસ T2 કેટલા છે તો કે 24/18 x બરાબર 1. હવે અહીંયા આપણે 18 x અને 18 x લસા લઈ લઈએ. તો આ 24 સાથે શું ગુણાશે તો કે 18 x માઈનસ આ 24 સાથે શું ગુણાશે તો કે 18 x છેદમાં 18 x 18 x બરાબર. તો a b a b આ સ્વરૂપનું થઈ ગયું બરાબર. તો અહીંયા શું થઈ જાય 18 નો વર્ગ માઈનસ x નો વર્ગ બરાબર અહીંયા 1. સમજાય? ચલો હવે ચોવીસ ગુણ્યા 18 અને આપણે અંદર ભણી દઈશું 24 ગુણ્યા 18 432 બરાબર. 24 ગુણ્યા 18 એટલે 432 પછી 24 ગુણ્યા x એટલે પ્લસ 24x તો માઈનસ છે માઈનસ 24 ગુણ્યા 18 એટલે માઈનસ 432 પછી માઈનસ માઈનસ પ્લસ 24x છેદમાં 18 નો વર્ગ કેટલો થશે 324 માઈનસ x1 બરાબર 1. હવે 432 માઈનસ 432 કેન્સલ 24x વત્તા 24x એટલે 48x. આ બંને અહીંયા 1 સાથે ગુણાઈ જશે બરાબર 324 માઈનસ x1 માટે બંને આ બાજુ લઈ નાખીએ તો x1 કેવા થઈ જાય પ્લસ 48x માઈનસ 324 બરાબર 0. હવે આના આપણે ભાગ પાડી દઈએ અવયવીકરણની રીતે આ દાખલો જોઈ લઈએ તો એ થોડો સરળ થઈ જશે બરાબર. તો આપણે ભાગ પાડતા શીખવાડ્યું છે તમને 324 ના આવી રીતે ભાગ પાડતા શીખ્યા છે ને આપણે 324 બરાબર. તો ગણતરી મુજબ એના ભાગ પડશે 54x ગુણ્યા 6x 54 ગુણ્યા 6 કેટલા થશે 324. પણ આપણે 324 કેવા લાવવાના છે માઈનસ અને 48 કેવા લાવવાના છે પ્લસ. તો 48 પ્લસ લાવવાના છે એટલા માટે આ 54x ને આપણે પ્લસ રાખીશું અને 6x ને માઈનસ બરાબર. આ તમારે લખવાની જરૂર નથી પણ સમજાય એટલા માટે આપણે લખીએ. તો x2 54x માઈનસ 6x માઈનસ 324 બરાબર 0. x કોમન x પ્લસ 54 માઈનસ 6 કોમન x પ્લસ 54 બરાબર 0. માટે
x પ્લસ 54 કોમન, બીજા કૌંસમાં x માઇનસ 6 બરાબર 0. અલગ અલગ 0 આપી દઈએ તો ડાયરેક્ટ લખીએ x બરાબર પ્લસ છે અહીંયા 54 તો માઇનસ 54 અથવા x બરાબર 6. હવે x એ આપણે શું ધાર્યું તો કે પ્રવાહની ઝડપ. હવે પ્રવાહની ઝડપ ક્યારે ઋણ હોય નહીં, તો એટલા માટે અહીંયા શું લખી દઈએ આપણે -54 છે ત્યાં, તો કે જે શક્ય નથી. પછી અહીંયા જવાબ પણ લખીએ કે આમ પ્રવાહની ઝડપ બરાબર 6 કિમી પ્રતિ કલ્પ. બરાબર. તો આજે આપણે અહીં સુધી રાખીશું. બીજા ઘણા બધા ઉદાહરણો છે એ આવતા લેક્ચરમાં આપણે જોઈશું.